જય શ્રી કૃષ્ણ. આવતા વેચે જેટ લેગે એની અસર દેખાડવાની ચાલુ કરી દીધી. બધો સામાન મસ્ત ગોઠવી દીધો અને નવી લાઈફના શ્રી ગણેશ કર્યા. સાંજ પડે ભારતથી લાવેલો થોડો નાસ્તો કર્યો અને પછી મારા અમેરિકન રૂમમેટ સાથે વાતો કરીને એને ગુજરાતી બોલતા શીખડાયું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાજો મિત્રો. ચાલો આજથી અમેરિકાના દિવસો ચાલુ કરીએ. દોસ્તો, બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અને આંખમાં થોડીક ઊંઘ દેખાતી છે કેમ કે જસ્ટ બીજો દી તો નહીં, આમ તો આવ્યા એનો પહેલો જ દી છે. તમારા પ્રમાણે બીજો દી છે કેમ કે લાસ્ટ બ્લોગમાં તમે એમ જોયું હું પહોંચી ગયો છું અહીંયા. એટલે બસ હજી આવ્યા 3-4 વાગે સૂતો હું, 6 વાગે ઉઠી ગયો, એટલે 2-3 કલાક સૂતો, ખબર નહીં નિંદર ઉડી ગઈ. અને બસ અત્યારે તો જો સાંજ થવા આવી છે, અત્યારે સાંજના 6 વાગ્યા છે, ત્યારે હું બ્લોગ ચાલુ કરું છું. અને બસ જો આવો કંઈક માહોલ છે રૂમની બહારનો, આ રીતનું આવું છે. અને મારી યુનિવર્સિટી બતાવું ને તો જો અહીંથી દેખાય છે આમ ક્રોસમાં. ડ્રેક્સલ યુનિવર્સિટી એટલું આખું બિલ્ડિંગ છે. અને બસ આ રીતનું કંઈક છે. અને બસ આવો નાનકડો કંઈક આપણો રૂમ છે. એટલે બાજુમાં છે આખો એક મોટો રૂમ છે, એમાંથી આ પાર્ટ મારો છે ખાલી. ક્લોઝેટ, પછી આ ટેબલ ખુરશી ને એ બધું, આ બેડ અને અમુક ટેબલ્સ ને એવું છે આની નીચે પડ્યું છે. હવે હું બધા હમણાં ગોઠવીશ. બાકી બેગ્સ ને એ બધું એમને પડ્યું છે, એ બધું હમણાં બહાર કાઢીએ, ગોઠવવાનું ચાલુ કરીએ. અને બસ હજી જસ્ટ બ્રશ કર્યું, બીજું કંઈ નથી કર્યું, નાહી લાવ્યો હમણાં. આવી રીતનું છે. જો રૂમમેટ ભાઈ છે એ છે બાજુમાં, જે વાત કરતા હોય તો હું બતાવું તમને એને, બરાબર છે? ચાલો લેટ્સ ગો. દોસ્તો ચાલુ કરીએ આપણે આપણા બેડથી. તો જો બેડશીટ છે એ પાથરી દીધી છે, આ જેવી તેવી પાથરી છે પણ પાથરી દીધી છે. ઓઢવાનું રાખી દીધું છે. ઓસીગું છે, ઓસીગું એ આપણા રૂમમેટ આપ્યું, આપણું હતું નહીં એટલે. અને બાકી જો કન્વર્ટર આપણું એના વગર તો હાલે નહીં, એટલે બસ એવી રીતે. અને બાકી જો થોડું થોડું છે એ બધું ગોઠવી નાખ્યું તો બતાવી દો. જો આમાં છે આવી બધી વસ્તુ રાખી છે. પછી આ નીચેનું ખાનું છે એમને વેસ્ટ ખાનું, એમને બધા કપડાનું. પછી અહીંયા છે એ આપણે ડેઈલી યુસેજની બધી વસ્તુઓ છે, નેપકિન ને રૂમાલ ને અંડરવેર્સ ને બધું. અને બાકી અહીંયા છે એ થોડાક કપડાં વૈધા એ રાખી દીધા છે, શોર્ટ્સ ને ટી શર્ટ્સ ને એવું બધું. અને બાકી આ રીતનું કાંઈક ક્લોઝેટ છે, કબાટ, હાલો ને ગુજરાતીમાં ક્લોઝેટવાળા નહીં થવાનું બહુ. એટલે અત્યારે મારા પાસે હેંગર્સ નથી અહીંયા આવ્યો, એટલે આ રીતના થપ્યું કરી નાખી છે. અને બાકી બધી બેગો છે એ ગોઠવી નાખી. જો મમ્મીએ કેવી મસ્ત રિબિન્સ લગાડી દીધી હતી કે આમ અત્યારે તો હા યસ થોડું થોડું લાગે ગિફ્ટ જેવું. હા એ રહ્યું થઈ ગયું. હા એ સામાનમાં થોડુંક અડવોળું થઈ ગયું, એટલે બસ જો આવી રીતનું છે. હા બાકી જો આવી રીતે બધું લટકાડી દીધું. હવે ધીમે ધીમે છે આ સેટ કરશું. અને બાકી ડેસ્ક છે આ રીતના સજાવી દીધું છે, લેપટોપ ને એ બધું આખી આ રીતના. અને બાકી નાસ્તો આપણા મિસ્ટર બાલાજી નો હોય, બાલાજી ઓનલી, એમ ચેવડો, સિંગ ભજીયા, થેપલાના પેકેટ, અને વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ થિંગ સુખડી. આહા. બાકી જો આ લીલો લીમડો અલાઉડ નથી, એટલે મમ્મીએ હૂકવીને મોકલો હતો, તો જો આ અત્યારે બહાર રાખી દીધો છે. અને બાકી જો આ અથાણાનું પેકિંગ છે. અને જો અહીંયા ગણપતિ બાપા આપણને જોવે છે અને આશીર્વાદ આપે છે. એક ખાલી પ્રોબ્લેમ થયો કે આ જે ફ્રેમમાં કાચ હતો ને, જે કાચ એ સામાનમાં તૂટી ગયો. એટલે આખો કાચ છે ને અહીંયા આવ્યો ને ત્યાં સુધી ભૂકો હતો. હા લકીલી આ પ્લાસ્ટિકમાંથી બહાર ન નીકળો, એટલે આમ પછી આ પ્લાસ્ટિક કાઢીને ખંખેર નાખ્યો, પણ સ્ટીલ આવું થયું એક થોડુંક. આવું છે સિસ્ટમ. બાકી જો આમાં એક વસ્તુ બતાવું કે અહીંયા આ રીતની સિસ્ટમ છે. હું જ્યાં રહું ને ત્યાં કે આ ટાઈપનું એક ટેગ આપેલું છે. આ ટેગથી જ હું લિફ્ટમાં અંદર જાઉં ને માળ દબાવું ને તો પહેલાં આ ટેગ લગાડવાનું, પછી માળ દબાય. પછી મારું ઘરે આ ટેગથી ખુલે, અને મારો રૂમે, ઇવન ઘરની અંદર મારો રૂમે આ જ ટેગથી ખુલે. ગજબ છે ભાઈ સિસ્ટમ. બાકી જો આ રીતનું સ્ટડી ટેબલ છે અને ચેર છે. તો ચેરમાં અત્યારે બસ જો નેપકિનના જે જેકેટ છે આ રીતના અત્યારે ટીંગાડી દીધું હોય. અને એક બેગ જે છે એ અત્યારે આમને મૂકેલી છે. હવે ધીમે ધીમે જેમ જેમ આમ થાય ઈચ્છા એવી રીતે ગોઠવશું આખું. બાકી મસ્ત જો નાસ્તો ચાલુ થઈ ગયો છે. સુખડીનું પેકેટ ખુલી ગયું છે, સિંગ ભજીયાનું પેકેટ ખુલી ગયું છે. અને બાકી
એ ભાઈ છે એ આપણા રૂમમેટ છે. will come to you. I will specially capture the part with you. So I'm just telling that he's my roommate. Okay. So બસ જો આ રીતનું છે. હાલો તો થોડોક નાસ્તો કરીએ અને પછી ભાઈ હારે જઈએ વાત કરીએ. તો દોસ્તો મેં તમને કીધું હતું ને કે ભાઈ મારો રૂમમેટ છે, હું તમને બતાવીશ. તો જો નમસ્તે. આ છે મારો રૂમમેટ, એનું નામ છે જેરેમાયા. આપણે એને વોટ કેન આઈ કોલ યુ? જેરેમાયા, યસ. એન્ડ આવી રીતનું છે. એટલે એ આમ તો ગુજરાતી નથી સમજતા, બટ સ્ટીલ અમુક વસ્તુ આપણે શુડ આઈ ટ્રાય ટુ મેક યુ સ્પીક અ બીટ ઓફ ગુજરાતી? You can try it. Okay. You tell me the English language, I will tell you the Gujarati for that. You can say, hi, my name is Jeremiah. Okay. મારું નામ જેરેમાયા છે. મારું નામ જેરેમાયા છે. મારું નામ જેરેમાયા છે. વાહ, nice one. Got it. Any other one? What's something you say? It's like regular, like probably like how do you say like I'm hungry? Oh, મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે. Yes, it's called I'm hungry. Yes. I might have to be Gujarati now. Yeah. Like, I probably am, man. And what's your language? Your native language? I speak Bahasa. Bahasa from Indonesia. Okay, so like you make me speak Bahasa then. What do you want to say? The same sentence. My name is Ved. Nama saya Ved. Okay, this is the only sentence for like my name is Ved in. Yeah, my name is Ved. Okay, yeah. Nama saya Ved. Yeah. Okay, Yeah. and what for what like for I'm hungry. I'm hungry is saya lapar. Yeah. Oh, okay. Yeah. It's too small. Like too small, yeah. For in English it is too big, but for your language it's pretty simple. Small. Yes. Yeah, it's simple. Very simple. Right. Yeah. તો જો આ છે અને what's your origin? I'm from New York. I was born in New York. Yeah. And your parents live in Carolina. They live in Colorado. Right. Yeah. Right. Your wife lives My in wife lives in Carolina. Yeah. Right. હવે and what's your birth month? My birth month December 13th. December 13th. Yeah. And 2003. Okay. Yeah. So you are 9 months younger than me. Yes. And still married. એ આપણાથી 9 મહિના નાનો છે, સ્ટીલ મેરિડ છે. બોલો, એટલે એના હજી 22 કમ્પ્લીટ નથી થયા. 22 આ ડિસેમ્બરમાં થાય, બટ સ્ટીલ I just told that you are 9 months old younger than me and still you are married. Yeah. And you will be turning 22 this year. Yeah, so like yes. Yeah. આવી રીતનું છે. And બાકી you want to tell anything? Yeah, it's first time in America and hopefully it's a good time. I'm gonna be one of his best friends. So yeah, nice one. Nice to meet you. And main the thing, you tell the people to like share and subscribe in Gujarati. I'll make you speak. Okay. Please આ ચેનલ ને like share અને subscribe કરી દો. Yes, nice. ના બસ જો આ તો આપણો રૂમમેટ એન્ડ મસ્ત મજા આવવાની છે 1 વર્ષ એમની ભેગી. અને બાકી ડન. Thank you. Yes. Meanwhile, ગાઈસ આ છોકરીએ આવું બનાવ્યું છે, એના ક્લેથી કલાકારી દેખાડી છે. ગણપતિ બાપા. શું બનાવ્યું છે? ગણપતિ બાપા. પછી મોદક. પછી આરતીની થાળી. વેરી ગુડ. તો જોઈ લ્યો, આ બેને બનાવ્યું છે ત્યારે ક્લેથી. આ રહ્યું અહીંયા અહીંયા બનાવતી હતી બેઠા બરાબર છે. ઓકે, કેવું બન્યું? ગમ્યું તને? હા, થોડું. ઓકે. તો દોસ્તો જો એડિટિંગ કરવા મૂકી દીધું છે, એડિટિંગ કરી રેન્ડરિંગ કરવા મૂકી દીધું છે. અને મેં ગઈકાલના વિડીયોમાં તમને એમ કીધું હતું કે હું તમને ફ્લાઇટનો અમુક ઘણો બધો એક્સપિરિયન્સ છે એ કહીશ. તો એ શું હતો એ તમને કહું કે ફ્લાઇટમાં એન્ટર થયા ને બરાબર ત્યારે સૌથી પહેલી વસ્તુ કે આમ કહેવાય ને, એક તો સૌથી પહેલી વાર મેં જોયું 3 ટોટલ 9 સીટની આખી રો હોય ને એવું પ્લેન જ પહેલી વાર જોયું. બરાબર. બીજી વસ્તુ કે દરવાજામાં એન્ટર થાય લેફ્ટ સાઈડ બિઝનેસ ક્લાસ હોય, રાઈટ સાઈડ આપણું આમ એટલે આમ કહેવાય ને કે એ પ્રીમિયમ ક્લાસ એ જોયું કે માણસો એમાંય ટ્રાવેલ કરે છે એમ. એટલે એ એક જોયું.
પછી બીજી વસ્તુ શું હતી ફ્લાઇટમાં, એક ટીવીવાળું પહેલી વાર જોયું. બીજી વસ્તુ કે એમાં રિમોટ ને એ બધું પહેલી વાર જોયું. રિમોટથી બધું કંટ્રોલ થાય નહીં. અને સીટ થોડી ખારી હતી આપણી લોકલ ફ્લાઇટ્સ કરતાં, એટલે એ એક છે. અને પછી એરપોર્ટનો એક્સપિરિયન્સ થઈ ગયો, બધું થઈ ગયું. અહીંયા પહોંચીને જે ફની એક્સપિરિયન્સ થયો જ નહીં એ તમને હું કહું. સૌથી પહેલાં તો ઓલો કહી દઉં એરપોર્ટનો એક્સપિરિયન્સ, કે જે ઓલી ટ્રોલી ત્યાંથી નીકળતી નહોતી. ટ્રોલી છે ને એક આખી આમ રોમાં હતી, ક્યુમાં, એક આમ સળિયા જેવું હતું, આખું એક આમ રેલિંગ જેવું. એમાં ટ્રોલીમાંથી એક ઠુંગું બહાર કાઢેલું હોય ને એ એમાં અટેચ કરેલા હતા, એટલે ટ્રોલી બહાર ન નીકળે. તો ત્યાં એક ઊભો હતો ને ભાઈ, એને મેં એમ કીધું, ધીસ ટ્રોલી ઇઝ નોટ ગેટિંગ ડિટેચ્ડ, પ્લીઝ મેક ઇટ ડિટેચ. તો કે યુ હેવ ટુ પે ફોર ઇટ. મેં કીધું ધ ટ્રોલી ઇઝ નોટ ફ્રી. તો કે નો. મેં કીધું તો હાઉ મચ શુડ આઈ પે ફોર ધીસ? એમ. તો કે $8. $8 એટલે $700 થયા. હા દો કાકા, ડોન્ટ ડિટેચ ઇટ, આઈ વિલ મેનેજ. એમ કરીને હું નીકળી ગયો. એટલે એ થયું, એક આટલું હતું. પછી જે થયું ને એ જો હું તમને બતાવું, કે ઘરે આવ્યા ને પછી જો એક મારા આ જે છે ને, જો આવી રહ્યું આવું આપ્યું નીચેથી મને. હું ઘરે આવ્યો ને એટલે પહેલાં અહીંયા રિસેપ્શન ઉપર, અને એની અંદર છે ને જો આ ટેગ છે, મેં આજ લગભગ બતાવ્યું આગળ, જો આ ટેગ, બરાબર. હા, એટલે આ ટેગ છે ને એનાથી જ આપણે લિફ્ટનું બટન દબાવીએ ગઈ, પછી એટલે ઓપન કરીએ ગઈ લિફ્ટ, પણ અંદર જઈને જે માળનું બટન દબાવવું ને આને અડાડીને પછી જ દબાય. બીજી વસ્તુ, ઘરનો દરવાજો છે ને એ આનથી જ ખુલે. અને ત્રીજું કે રૂમનો દરવાજો, આપણો રૂમ છે ને એનો દરવાજો આનથી જ ખુલે. એટલે આ રીતની સિસ્ટમ હતી. હવે સીન સાંભળજો કે આ મેં ટેગનું કર્યું, બરાબર. ટેગ ત્યાંથી લીધું. લોચો એ હતો કે એ એક્ટિવેટ નહોતું થયેલું. એણે મને કીધું એક્ટિવેટ થઈ ગયું, પણ થયું નહોતું. તો હું ગયો, બરાબર, લિફ્ટ પાસે ગયો. લિફ્ટ પાસે 2-4 જણા ઓલરેડી ઊભા હતા. હું એ બધા ભેગો ઘૂસી ગયો. બધાએ એકે દબાયો 16મો માળે, કે 17મો માળે, કે 13મો માળે, એવું. અને ત્યાં બંધ થઈ લિફ્ટ, અને હું ઉપર ચડવા ગયો ને પછી મેં ટેપ કરીને બીજો દબાવ્યો ને તો દબાણો જ નહીં, મારું બીજા માળે છે. તો એ લોકો એમ કીધું મે બી ઉપડી ગઈ છે ને એટલે નહીં દબાણું. એમ કીધું હોય છે, હાલો જવા દીધી. 17મા માળે પહોંચી ગયો. પછી મેં એ લોકો વયા ગયા, લિફ્ટ બંધ થઈ ગઈ. પછી મેં કર્યું તો દબાય જ નહીં. પછી પાછું ન થાય. એટલે મેં લિફ્ટ ખોલીને બહાર નીકળીને ફટાફટ રાડ નાખી, કોઈ હોય તો હેલ્પ કરી દો. કોઈ નહીં. હવે વિચાર, 4 બેગ અંદર પડી. હવે અગર હું બારી માળે કોઈને ગોતવા જાઉં તો મારી બેગું છે એ રખડતી રહી, કોઈ બીજે દબાવી દે. તો અંદર ઊભો રહ્યો લિફ્ટમાં. મેં કીધું કોક તો દબાવશે ને. તો દબાવ્યું, નીચે આવી લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરે. ત્યાં 3 છોકરીઓ ચડી. એટલે મેં એને કીધું કે હેલ્પ કરી દે ને એમ. તો એણે કરી દીધી. બીજો માળે મને ઉતારી દીધો. ઉતરી તો ગયા. ઘરે સુધી પહોંચ્યા ને તો પછી એ યાદ નહોતું કે ઘરે આની જરૂર પડે. તો ઘરની બહાર ઊભો આમ ટેપ કરવું, ખુલે જ નહીં. મારા 5 રૂમમેટને મેં ફોન કર્યા, ફ્લેટમેટને, તો કોઈએ ન ઉપાડ્યા. હવે લો છો વિચારો કે લિફ્ટ આપણાથી હાલતી નથી. હું ઊભો છું સામાન લઈને ઘરની બહાર, ઘરનો દરવાજો ખુલતો નથી. એવો વિચાર આવ્યો કે સીડી ઉતરી જાય એમ. તો સીડીમાં આમ ટૂંકમાં આમ ધક્કો મારવાનો દરવાજો હતો, બરાબર. એટલે આમ પ્રેસ કરો ને એટલે લોક ખુલી જાય એવો દરવાજો હતો. હું અંદર વયો ગયો, એક સીડી નીચે ઉતરી ગયો. પછી યાદ આવ્યું કે આ ટેગ લઈને હું નીકળો તો છું, પણ નીચે જો અગર આ નીચેની સીડીનો દરવાજો ખોલવા માટે આ ટેગ માગશે તો એ ખુલશે નહીં, આપણે ટેગ હાલતું નથી. પાછો ઉપર આવીને બીજા માળે પાછું ટેગ મારીશ તો એ દરવાજો બંધ થઈ ગયો છે. હવે તો સીડી મટવાઈ જઈશ. તો લિફ્ટમાં તો હજી કોક દબાવે તો ખોલી શકે, કોક હેલ્પ કરે. આમાં તો કોણ કરે? મેં કીધું આ તો હલવાના, પણ વાંધો ન આવ્યો. એમાં કંઈ લોક નહોતું સીડીમાં એટલીસ્ટ. એટલે પછી રિસેપ્શન જઈને વાત કરી, ટેગ એક્ટિવેટ કર્યો ને પછી ઘરે આવ્યો. એટલે ત્યાં પછી મારા રૂમમેટનો મને ફોન આવ્યો. હજી તો હું પાછો આ ટેગ એક્ટિવેટ કરીને પાછો જતો ત્યારે કે તારો ફોન હતો, શું કામ હતું? એ કે તું વાંધો નહીં ભાઈ, લંકા લૂંટાઈ ગઈ, રામ વિજય થઈને હવે પહોંચી ગયા હે, વાંધો નહીં, હવે અયોધ્યા પાછું આગમન થાય છે, મોજ કરો હે. આવી રીતનો રહ્યો ભાઈ આજનો દિવસ. અને અત્યારે અહીંના વાગ્યા છે 1 રાતનો, અને ઇન્ડિયામાં વાગ્યા છે અત્યારે 10:30 સવારના. એટલે અત્યારે 2-4 જણા વાત કરી લીધી. હવે અત્યારે ઊંઘ આવતી નથી, કેમ કે મગજમાં ઇન્ડિયન ટાઈમ હાલે છે હજી. ટૂંકમાં મગજને તો ન ખબર હોય. કાંઈ ટ્રાય કરીએ ઊંઘવાની, પહેલાં એડિટ કરી નાખ્યો એટલે એ પૂરું. હવે એ અપલોડ થઈ જાય એટલે એક વિડીયો વધારાનો અપલોડ. અને હા, તમને એવું આમ ટૂંકમાં તમને રોજ 8 વાગે જ વિડીયો મળશે એ પાકું, બરાબર. પણ તમને 8 વાગે પહોંચાડવા મારે અહીંયા અલગ ટાઈમ અપલોડ કરવો પડશે.
અહીંના સાંજના 10:30 હું શેડ્યુલ કરું ને ત્યારે તમને સવારે 8 વાગે મળે. ભાઈ બધું હમણાં થોડાક દી તો આ બધું એ થોડુંક અઘરું લાગવાનું મેનેજ કરવાનું. કાંઈ વાંધો નહીં. આપણે વાત થઈ હતી ને કે ECG મશીનમાં સીધી લાઈન હોય ને ત્યાં જિંદગી જ નથી. ઉપર નીચે હોય ત્યાં જિંદગી છે. મોજ કરો, જલસા કરો. કાલે આપણે જવાનું છે જે ઓલા ફ્લાઇટમાં તમને બતાવ્યા હતા ને હેત ને હિરાંશ, એમની ભેગું આપણે સિટીમાં, કેમ કે એમનો કોઈ ફ્રેન્ડ છે એ આપણને બતાવવાનો છે બધું ક્યાં શું છે. અમુક વસ્તુ ખરીદશું, કોલેજે જઈશું, કોલેજનું કામ પતાવશું થોડુંક. કોલેજને એ કહેવું પડે કે અમે અહીંયા આવી ગયા એમ. અને કાંઈ નહીં, આપણે કમ્પેર નથી કરી રહેવા દો, બાકી હું કહેત. એટલે એ રીતનું છે, એ બધું કાલ કરશું. અને બસ થોડુંક ફરશું, બતાવીશ તમને અહીં આજુબાજુ કેવું છે અને શું છે એક્ઝેક્ટલી. અને મારી આખી હાઉસ ટૂર છે ને એ જોતી હોય ને તો વિડીયો એટલે પેલી કોમેન્ટમાં લખી નાખજો કે હાઉસ ટૂર એવી રીતના કંઈક કરીને, તો એક સ્પેશિયલ વિડીયો એનો આપણે બનાવશું. ટૂંકમાં આ લોકોને કમ્ફર્ટેબલ હશે ત્યારે, બરાબર. અને બસ મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરો. ખાસ શેર કરી આવો, અત્યારે જ ફિલહાલ શેર કરી આવો, કેમ કે હજી જસ્ટ આપણે કહેવાય ને કે સફર ચાલુ કરીએ જ યુએસની આખી. એટલે અત્યારથી આપણા પરિવારમાં જોડાઈ જાય ને તો બધાને જોવાની મજા આવશે. અને કહેવાય ને કે સિરિયસલી ઇટ વિલ બી ફન. તમે રિગ્રેટ નહીં કરો એટલીસ્ટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. Listen, what do you usually say? Is it like any Gujarati slang? Any Gujarati slang? So like I can't recall it right now, but yes, what? I'm not recalling anything right now because.